આવા ભોળુડા રહેજો. કપટ આવ્યું એટલે ગયું, કપટ જેવું આવ્યું એટલે ભગવાનથી દૂર થયા. મોહી કપટ છલ છિદ્ર ન ભાવા, નિર્મલ મન જન સો મોહી પાવા, એવું કહે છે ભગવાન. નિષ્કપટ. કોઈ એક ગામના વિશે કોઈ એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. આવી કથાઓ વાર્તાઓ તમે ઘણી સાંભળી હશે, પણ કોઈ એક ગામના વિશે એક અતિ કપટી બ્રાહ્મણ રહેતો હતો. આવું ક્યાંય નહીં સાંભળ્યું. બ્રાહ્મણ નિર્ધન હોઈ શકે, પણ બ્રાહ્મણ કપટી ન હોય. એ ભૂદેવ છે, કપટ નહીં. કપટ આપણને કૃષ્ણથી દૂર કરે. ભગવાને ઇન્દ્રના ગર્વનું ગંજન કર્યું. ઇન્દ્રિય અભિમાનમાં આવીને સાવર્તક મેઘ ગણોને વરસાવ્યા, પ્રલયકારી મેઘ ગણ. ત્યારે ભગવાને ગોવર્ધન ગિરિરાજને પોતાના ડાબા હાથની ટચલી આંગળીના નખ ઉપર ધારણ કરીને વ્રજવાસીઓની રક્ષા કરી, ઇન્દ્રના ગર્વને ઉતાર્યો. પછી તો ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણી. ભગવાને જ્યારે જ્યારે દેવોને પણ અભિમાન આવ્યું ત્યારે ભગવાને દેવતાઓને પરાસ્ત કરી અને એમની અંદર પ્રવિષ્ટ આસુર ભાવની નિવૃત્તિ કરી અને એ રીતે દેવતાઓ ઉપર અનુગ્રહ કર્યો. અસુરોને મારી એનો ઉદ્ધાર કર્યો. એ રીતે અસુરો ઉપર પણ અનુગ્રહ કર્યો અને પોતાની લીલા દ્વારા આપણને માનવોને આપણા જીવન સાફલ્ય માટે અનેક ઉપદેશ આપી, અનેક સંદેશ આપી અને માનવોના ઉપર અનુગ્રહ કર્યો. વ્રજવાસીઓને ભગવાનના મહિમાનું જ્ઞાન થયું. નંદ બાબા એકાદશીનો ઉપવાસ કર્યો અને પછી યમુનામાં અવિજ્ઞાયાસુરીમ વેલામ પ્રવિષ્ટમ ઉદકમ નિશી, આસુરી વેલાને ન જાણતા યમુનામાં સ્નાન માટે પ્રવેશ કર્યો. ત્યારે જળના દેવ વરુણ નંદબાબાનું હરણ કરીને લઈ ગયા. ભગવાન વરુણ લોકમાં જાય છે, વરુણ ઉપર વિજય પ્રાપ્ત કરી પોતાના પિતાને લઈ આવે છે. ભાગવતમાં રાસલીલાની કથા પહેલા વરુણ વિજયની કથા છે. રાસલીલા છે ને એ કામદેવના ઉપર વિજયની કથા છે. રાસ પંચાધ્યાયની વાતને સાંભળીને ઘણા લોકોને એમ થાય છે કે આ કેવું ધાર્મિક ગ્રંથમાં આવું બધું, આ 5 અધ્યાય કાઢી નાખવા જોઈએ. ઘણાને બહુ આની યારે વાંધો આવે, પણ આચાર્ય મહાપુરુષો કહે છે આ રાસલીલા છે એ જ પંચ પ્રાણ છે. દશમસ્કંદ ભાગવતનું હૃદય છે અને રાસલીલા એ ભાગવતજીના પંચ પ્રાણ છે. અને રાસલીલામાં પણ ગોપી ગીત એ ભાગવતજીનું સર્વોચ્ચ શિખર છે. ભાગવતમાં ભગવાનની લીલાઓમાં તમારે આંટો મારવા જવું હોય ને તો કોઈક આચાર્યની આંગળી પકડીને જાજો, નહીં તો ગોથા ખાશો, શંકા થશે. આ તો આત્મા પરમાત્માના મિલનની કથા છે. કામની કથા છે, પણ કામના પરાજયની કથા છે રાસલીલા. એટલે એની પહેલા વરુણ ઉપર વિજય મેળવ્યો અને પછી રાસલીલામાં કામ ઉપર વિજય મેળવ્યો. વરુણ જીભના દેવ છે. પેલા જીભને જીતવાની, સ્વાદમાં અને વાદમાં. જીભ રસનેન્દ્રિય અને પછી કામ જનનેન્દ્રિય. આ બંને ઉપર વિજય. બીજી બધી ઇન્દ્રિયોનો કંટ્રોલ હજી સહેલો છે, પણ જનનેન્દ્રિય અને રસનેન્દ્રિય આ બંનેનો કંટ્રોલ બહુ કઠણ છે. હારાને માટે કઠણ છે. પણ જેણે રસનેન્દ્રિય ઉપર કંટ્રોલ મેળવ્યો, જીતે રસે જીતમ સર્વમ આવું કહેવાયું છે. એટલે વરુણ ઉપર વિજય. પછી ભગવાને એક નાનકડી કથા છે આમાં કે વ્રજવાસીઓએ ભગવાનને ઓળખ્યા અને કહ્યું કે તમે વૈકુંઠવાળા નાથ અમને સનાથ કરવા આવ્યા, તમે અમારે ગામ આવ્યા અને અમને આનંદ કરાવો છો. કોક દી તમારા ઘરના દર્શન તો કરાવો, તમારું ઘર તો દેખાડો, તમારું ધામ દેખાડો. અને ત્યારે ભગવાને વ્રજવાસીઓને દર્શયામાસ લોકમ સ્વમ ગોપાનામ તમસઃ પરમ, પોતાના ધામના દર્શન કરાવ્યા. અને દિવ્ય ધામના દર્શન કરીને
આશ્ચર્યચકિત થયા. ત્યાં કૃષ્ણ પરમાત્માને જે રીતે દેવતાઓ ભજે છે, જે રીતે વેદો એની સ્તુતિ કરે છે, શરદકુમારો વંદન કરે છે, આ ઐશ્વર્ય જોયું અને વ્રજવાસીઓને એમ થયું ગો હો ભાઈ, આપણો કાનુડો તો બહુ મોટો માણસ છે યાર, આપણી વચ્ચે આપણી જેવો થઈને રહે છે એટલે આપણને ખબર નથી પડી, બાકી આ તો બહુ મોટો માણસ. મહાત્મ્ય જ્ઞાન થયું. પછી ભગવાને કહ્યું કે બોલો હે મારા વાલા, ક્યાં રહેવું છે? આપણે તો ભેગા રહેવાથી કામ છે ને, તમે કહો તો અહીંયા ભેગા રહીએ અને તમે કહો તો ત્યાં વ્રજમાં. એટલે બધાએ શું કીધું? હે કાળિયા ઠાકર, આ તારું ઘર છે, તારું ધામ છે ને, એ બહુ અદ્ભુત છે, એમાં જરાય શંકા નહીં. પણ જો વાલા, અહીં તો તું બહુ મોટો માણસ છે, અહીંયા તો તારી પાસે કોઈ એમને આવવા દે નહીં, તારા સિક્યુરિટી વાળા રોકે. પણ એને બદલે તું અમારે ત્યાં આવ્યો ને, એમાં તું ઇઝીલી અવેલેબલ છો અમારે માટે. ત્યાં તો અમે વ્રજમાં તારા ગળામાં હાથ નાખીને આંટા મારીએ, ઢોરા ચારીએ. એટલે વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવું. જ્યારે તમને ભગવાનની સાથે રહેવું હોય, ભગવાન સાથે રાસ રમવો હોય, એ રસનો અનુભવ કરવો હોય, પણ જ્યારે સ્વર્ગાદી લોકના સુખની પણ ઈચ્છા ન રહે. વેદાંતમાં કહે છે કે જે સાધન ચતુષ્ટય છે એમાં ઇહામૂત્રાર્થ ફલભોગ વિરાગ, ઇહલૌકિક અને પરલૌકિક પારલૌકિક બધા જ સુખોની આસક્તિ જ્યારે છૂટી જાય કે અમારે સ્વર્ગ સુખ પણ નથી જોતું, અમારે બીજા કોઈ ધામમાં નથી જવું, અમારે આ વૃંદાવન ધામ જ બરાબર છે. અહીંયા તું ગાયો ચારવા જાય, આખો દિવસ તારા વિયોગમાં વીતે, ગોપીઓ કહે છે, અને સાંજે તું પાછો આવે એટલે અમારી આંખો તરસી હોય તને જોવા માટે. બેસી રહેવું ને મારે ટગ ટગ જોવું, બેસી રહેવું ને મારે ટગ ટગ જોવું, એ નહીં ખાવું ને નહીં પીવું, હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. અમારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં. અને આવી જ્યારે સ્થિતિ થાય ભક્તની, ત્યારે રાસલીલાનો પ્રસંગ ઉપસ્થિત થાય. રાસલીલા એટલે આત્મા પરમાત્માના મિલનની વેળા આવે. સુખદેવજી મહારાજ એટલા માટે કથા સંભળાવે છે, ભગવાન અપિતારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામ ઉપાશ્રિતઃ. શરદ પૂનમની રાત આવી. આજે ભગવાને રાસલીલા માટે મન બનાવ્યું. પ્રભુએ દિવ્ય શૃંગાર કર્યો. આવી રૂડી શરદ પૂનમની આ રાત, રાતમાં રમવાની સર્યા રે માણા. રમ્યા રમ્યા પોર બે પોર, ઘરવાળા તેડા મોકલે રે માણા. એ આવો રૂડો, આવો રૂડો શ્રી કૃષ્ણનો સંગ, મેલીને અમે નહીં આવીએ માણા.
આવી રૂડી શરદ પૂનમની રાત, રાતમાં રમવાની ભગવાને વેણું વગાડી, વાંસળીમાં ક્લીમ કામ બીજ પ્રગટ કર્યું. ગોપીઓ સુધી એ વંશીનો નાદ પહોંચ્યો અને નિશમ્ય ગીતમ તદ અનંગ વર્ધનમ વ્રજસ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસાહ. કામને વધારનારું એ ગીત સાંભળીને ગોપીઓ પોતપોતાના ઘરેથી નીકળી. બોલો, નીકળી બધ્યું, પણ એકબીજાને ખબર ન પડે એમ, એકબીજાથી છુપાતી છુપાતી એકલા મળવું છે.